વિભાગ મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સ અંતર્ગત રૂપિયા 13 લાખ જેટલી રકમનો ઉપયોગ થકી 2 કોમ્પ્યુટર લેબ, જેમાં એક લેબમાં 15 જેટલા કોમ્પ્યુટર્સ, વેબકેમ, હેડફોન અને જી સાલા સોફ્ટવેરથી આ અતિ આધુનિક લેબનું નિર્માણ થયું છે. આ ગર્લ્સ હાઈસ્કૂલમાં 2 જેટલી લેબ આજે માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે ઉદ્ઘાટન થયું છે. ત્યારે ખૂબ તાળીઓનો હર્ષનાદ આપણે બધા કરીએ. અને લગભગ આ સંસ્થામાં 1100 કરતા પણ વધુ દીકરીઓ અભ્યાસ કરી રહી છે. અને કન્યા કેળવણી માટે ગુજરાતમાં 2 દાયકા પહેલા નરેન્દ્રભાઈએ જે સપનાનું વાવેતર કરેલું ને, એ સપનાના વાવેતરમાં શિક્ષણ વિભાગ આજે 2 દાયકા પછી એના મીઠા ફળ ચાખી રહ્યું છે. ત્યારે માનનીય મુખ્યમંત્રી શ્રી દીકરીઓ સાથે સીધો સંવાદ કરી રહ્યા છે. ખૂબ તાળીઓના ઉમળકા સાથે આ અવસરને આપણે બધા માણીએ. આપ જીવંત પ્રસારણને માણી રહ્યા છો તે પ્રમાણે જ્ઞાનદા ગર્લ્સ હાઈસ્કૂલ ગાટલોડિયા અમદાવાદ 2 કોમ્પ્યુટર લેબનું રૂપિયા 13 લાખ જેટલી રકમનો ઉપયોગ શિક્ષણ વિભાગ દ્વારા મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સ અંતર્ગત અતિ આધુનિક લેબ મળી રહી છે. આ ઉપરાંત આપ નિહાળી રહ્યા છો સ્માર્ટ ક્લાસનું પણ વિધિવત ઉદ્ઘાટન થઈ રહ્યું છે. ખૂબ તાળીઓના ગડગડાટથી આ સંસ્થામાં 18 વર્ગખંડોને સ્માર્ટ વર્ગખંડોમાં રૂપાંતરિત કરવામાં આવ્યા છે. એમાં 65 ઇંચ ટચ સ્ક્રીનનું આ ટીવી આપ નિહાળી રહ્યા છો, જેમાં ઇન્ટિગ્રેટેડ ફ્લેટ બેનર તરીકે આ ટીવી કાર્યરત રહેશે. ઇન્ટરેક્ટિવ ફ્લેટ બેનર અને પેનલ તરીકે આ સંપૂર્ણ સિસ્ટમ 18 લાખના ખર્ચે નિર્માણ થઈ છે. 18 વર્ગખંડો સ્માર્ટ વર્ગખંડો બન્યા છે. ત્યારે ખૂબ તાળીઓના હર્ષનાદ સાથે આપ નિહાળી રહ્યા છો તે પ્રમાણે 2 કોમ્પ્યુટર લેબ, 12 લાખ કરતા પણ વધુ રકમનો ઉપયોગ, સાથે જ સ્માર્ટ ક્લાસ 8 વર્ગખંડોને સ્માર્ટ ક્લાસથી રૂપાંતરિત કરવામાં આવ્યા છે, જેમાં 65 ઇંચનું ટચ સ્ક્રીન ઇન્ટરેક્ટિવ પેનલ તરીકે આ સ્ક્રીન ખૂબ જ સુંદર રીતે બાળકો અભ્યાસ કરી શકે, દીકરીઓ અભ્યાસ કરી શકે. જી શાલા સોફ્ટવેર ઇન્સ્ટોલેશન સાથે દીકરી માનનીય મુખ્યમંત્રી શ્રી સમક્ષ પ્રેઝન્ટેશન આપી રહી છે. ત્યારે વુમન એમ્પાવર્ડ ઇન્ડિયા, સ્ત્રી સશક્તિકરણ માટે ભારત આગે કૂચ કરી રહ્યું છે. ત્યારે ખૂબ તાળીઓના ઉમળકા સાથે આ તમામ દીકરીઓને અભિનંદન આપીએ એટલા ઓછા છે. સામાન્ય વર્ગખંડ આજે સ્માર્ટ ક્લાસ અને સ્માર્ટ વર્ગખંડો બની રહ્યા છે. લગભગ 18 લાખ કરતા પણ વધુ રકમ ઉપયોગ થયો છે. ને આનંદની વાત તો એ છે કે જ્ઞાનદા ગર્લ્સ હાઈસ્કૂલ ગાટલોડિયાને શિક્ષણ વિભાગ મિશન્સ ઉદ્ઘાટન કર્યું છે. સમય બદલાયો છે એટલે સપનાઓ પણ બદલાયા. દીકરીઓ આજે પોતાની કૌવત અને આંગળીઓ લેપટોપ ઉપર ચલાવી રહી છે, હવામાં પાયલોટિંગ કરી રહી છે ને સાયન્સ ક્ષેત્રે સાયન્ટિસ્ટ બની રહી છે. ગુજરાત શિક્ષણ વિભાગે દીકરીઓના સપનાને સાચા અર્થમાં પાંખો આપવાનું કામ કર્યું છે. ત્યારે આ દીકરીઓ માટે ખૂબ શુભેચ્છાઓ તાળીઓના ગડગડાટથી વ્યક્ત કરીએ. અને ગુજરાત રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોમાં અભ્યાસ કરતી દીકરીઓને આજે મોટી ભેટ સોગાત મળવા જઈ રહી છે. ત્યારે આપણી વચ્ચે ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી શ્રીમાન ડોક્ટર કુબેરભાઈ ડિંડોર સર પધાર્યા છે. ત્યારે જોરદાર તાળીઓના ગર્જન સાથે એમનું સ્વાગત, અભિવાદન કરીએ. બસ ગણતરીની ક્ષણોમાં ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી અને મંચ પર ઉપસ્થિત સૌ મહાનુભાવો એક પછી એક મંચ પર આવવાના છે અને ગુજરાતની દીકરીઓ માટે એક ભેટ સોગાટ લઈને આપણી વચ્ચે ઉપસ્થિત થવાના છે. અને શિક્ષણ વિભાગની
આ પહેલને સમગ્ર ગુજરાત આવકારી રહ્યું છે. ખૂબ જ તાળીઓનો ગડગડાટ. માનનીય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ આપણી વચ્ચે ઉપસ્થિત થઈ ગયા છે. બંને હાથ ઊંચા કરીને ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. ધન્યવાદ. ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે ત્યારે જોરદાર તાળીઓના હર્ષનાદથી ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર સર માટે પણ જોરદાર તાળીઓનો ગર્જન. શિક્ષણ રાજ્યમંત્રી શ્રીમાન પ્રફુલભાઈ પાનસેરિયા સર આપનું પણ જોરદાર તાળીઓના ઉમળકા સાથે સ્વાગત અભિવાદન કરીએ. તમામ મંચાસીન મહાનુભાવોનું પણ આ ક્ષણે તાળીઓના ગુંજારવથી સ્વાગત અભિવાદન કરી કાર્યક્રમને વિધિવત રીતે શરૂઆત કરીએ છીએ. શિક્ષણની પરિકલ્પનામાં પાયામાં રાષ્ટ્રનું નિર્માણ મજબૂત અને પાક્કું નિર્માણ થાય તે માટે શિક્ષણ પ્રણાલી અને પદ્ધતિ થકી જ થતું હોય છે, જેમાં ગુજરાતની ઉત્તમ અને સર્વોત્તમ શિક્ષણ પદ્ધતિ થકી સમગ્ર દેશ અને વિશ્વનું ધ્યાન પોતાના તરફી ગુજરાત આકર્ષિત કરી રહ્યું છે. ગુજરાત પોતાની યશ કાર્ય કલગીમાં વધારો કરતા વિદ્યાર્થીઓના કલ્યાણ અને ભવિષ્ય નિર્ધારણ માટે વિવિધ યોજનાઓના શુભારંભ અવસરે વિનંતી કરીએ તાળીઓના ગડગડાટથી શિક્ષણ રાજ્યમંત્રી શ્રીમાન પ્રફુલભાઈ પાનસરિયા સર આપના સ્વાગત સંબોધન માટે. વંદે માતરમ. આદરણીય મૃદુ અને મક્કમ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ શિક્ષણ ક્ષેત્રે અવિરત જેઓ ભગીરથ પ્રયાસ કરીને એમને માર્ગદર્શન આપી રહ્યા છે ત્યારે એમનું હું હાર્દિક સ્વાગત કરું છું. આદરણીય આદરણીય કેબિનેટ મંત્રી શ્રી ડૉક્ટર કુબેરભાઈ ડિંડોર સાહેબનું પણ હું આ પ્રસંગે સ્વાગત કરું છું. ધારાસભ્ય શ્રી મેયર, અમારા શિક્ષણ વિભાગના સચિવ અને એમની ટીમ, આપ સૌ ઉપસ્થિત સારસ્વત મિત્રો, વહાલી દીકરીઓ, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. શિક્ષણ ક્ષેત્રે ગુજરાત જ્યારે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે આજે નવી વિવિધ યોજનાઓ અને એ યોજનાઓ થકી ગુજરાતના શિક્ષણ સ્તર તો ઊંચું આવી રહ્યું છે, પરંતુ સાથે સાથે એક પણ અંત્યોદય સુધી એક પણ દીકરી કે દીકરો શિક્ષણ વંચિત ન રહે એ હેતુસર સરકાર ખૂબ પ્રયત્નશીલ છે અને આ બજેટની અંદર 1650 કરોડ રૂપિયા જેટલી સ્કોલરશીપ અને ઉચ્ચ અભ્યાસમાં ઓછો જેઓ પહોંચી નથી શકતા એ લોકો માટે પણ યોજનાઓનો લાભ લઈ અને એમનું એજ્યુકેશન પૂર્ણ થાય. એક સમય એવો હતો આદરણીય મુખ્યમંત્રી એ સમયમાં જ્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબે ગુજરાતની શાસન ધુરા સંભાળી ત્યારે ગુજરાતની અંદર 100 બાળકોના જન્મ થતા હતા અને નામાંકન તો 80નું જ થતું હતું, 20% ડ્રોપ રેશિયો. ત્યારે સંવેદનશીલતા સાથે અંત્યોદય સુધી ગરીબો સુધી પહોંચીને શિક્ષણ પ્રત્યે જાગૃતતા જેમણે દાખવી હતી ને ગરીબ ઝૂંપડાની અંદર જઈ ગુજરાતના એ સમયના મુખ્યમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે એક દીકરીને આંગળી પકડીને પ્રવેશ ઉત્સવ કરીને આજે મને ગર્વ છે કે 100% નામાંકન થઈ રહ્યું છે. એ જ પ્રસંગે 12th પછી પણ ડ્રોપ રેશિયો ઓછો રહે અને લગભગ નામાંકન જે રીતે બાળ મંદિરથી લઈને 12th સુધી ને 12th થી પછી ગ્રેજ્યુએશન સુધી તમામ દીકરા દીકરીઓને પૂર્ણ અભ્યાસની તક પ્રાપ્ત થઈ રહી છે. આ તકના હેતુ છે અમારી લાડલી દીકરીઓ પણ 9 થી 12 સુધીની વિવિધ યોજનાઓનું જ્યારે અહીંયા લોકાર્પણ છે ત્યારે હું આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો
અહીંયા હાર્દિક સ્વાગત કરું છું અને એમના માર્ગદર્શન નીચે ગુજરાતની અંદર આવી સુંદર યોજનાનું જ્યારે લોન્ચિંગ થઈ રહ્યું છે ત્યારે હું સૌનો હાર્દિક સ્વાગત કરું છું. અસ્તુ. ખૂબ ખૂબ આભાર સર આપના ઉષ્માસભર સ્વાગત ઉद्बोधन માટે. अतिथि देवो भव कहती है ये भारत की धरा, स्वागत करके आपका खुशी से निभा रहे हैं परंपरा. ભારતીય સંસ્કૃતિને અનુસરતા શાળા શિક્ષણની વિવિધ યોજનાઓના શુભારંભ અવસરે મંચ પર બિરાજમાન ગુજરાત રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા મંચસ્થ મહાનુભાવોનું વિધિવત સ્વાગત સત્કાર કરીએ. સૌપ્રથમ માનનીય મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું સ્વાગત અભિવાદન શિક્ષણ પરિવાર વતી માનનીય શિક્ષણ મંત્રી શ્રી ગુજરાત, માનનીય શિક્ષણ રાજ્યમંત્રી શ્રી ગુજરાત અને શિક્ષણ વિભાગ ગુજરાતના અધિકારીશ્રીઓને સંયુક્ત રીતે કરવા માટે વિનંતી કરીએ છીએ. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ માનનીય શિક્ષણ મંત્રી શ્રી ગુજરાત રાજ્ય ડોક્ટર શ્રી કુબેરભાઈ ડિંડોરનું સ્વાગત અભિવાદન કરવા માટે આમંત્રિત કરીએ છીએ ડોક્ટર શ્રી રતન કંવર ગઢવી ચારણ સરને, માનનીય સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી સમગ્ર શિક્ષા વિભાગ. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ માનનીય મેયર શ્રી અમદાવાદ મહાનગર શ્રી પ્રતિભાબેન જૈનનું સ્વાગત અભિવાદન કરવા માટે વિનંતી કરીએ છીએ શ્રી કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ અમદાવાદ શ્રીમતી પ્રવીણા ડીકે મેડમને. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ ગુજરાત રાજ્યના માનનીય શિક્ષણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસરિયાનું સ્વાગત અભિવાદન કરવા માટે આમંત્રિત કરીએ છીએ શ્રી પ્રજેશ કુમાર રાણા, ડાયરેક્ટર ઓફ સ્કૂલ્સને. તાળીઓના ગર્જનાદ સાથે આપણે વધાવી લઈએ. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ મંચસ્થ મહાનુભાવોનું સ્વાગત કરવા માટે શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્યની ટીમને વિનંતી કરીએ છીએ. અને આ સાથે જ આજનો આ કાર્યક્રમ, ભવ્ય કાર્યક્રમ જેના પ્રાંગણમાં થઈ રહ્યો છે, જ્ઞાનદા ગર્લ્સ હાઈસ્કૂલ ઘાટલોડિયા અમદાવાદ શાળાના ટ્રસ્ટી શ્રી ભગવાનભાઈ પટેલ અને આચાર્ય શ્રી જાગૃતિબેન પટેલ સંયુક્ત રીતે માનનીય શિક્ષણ મંત્રી શ્રી, માનનીય શિક્ષણ રાજ્યમંત્રી શ્રી અને માનનીય શિક્ષણ મંત્રીશ્રીનું સ્વાગત કરવા માટે વિનંતી કરીએ છીએ. શાળાના ટ્રસ્ટી શ્રી, આચાર્ય શ્રી અને એમની ટીમને સૌપ્રથમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું સ્વાગત અભિવાદન કરવા માટે આજે અમારા આંગણે આ અવસર છે એનો અમને હરખ છે. આપણે સૌ તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. માનનીય મુખ્યમંત્રી શ્રીનું સ્વાગત અભિવાદન થઈ રહ્યું છે. ખૂબ ખૂબ અભિનંદન. ત્યારબાદ માનનીય શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર સરનું સ્વાગત અભિવાદન જ્ઞાનદા ગર્લ્સ હાઈસ્કૂલની ટીમ, ટ્રસ્ટી શ્રી, આચાર્ય શ્રી કરી રહ્યા છે. તાળીઓના કરતાલ સાથે આપણે વધાવી લઈએ. ત્યારબાદ શિક્ષણ રાજ્યમંત્રી શ્રીનું અભિવાદન કરવા માટે વિનંતી છે. ખૂબ ખૂબ અભિનંદન અને આભાર. ખૂબ ધન્યવાદ. ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણમાં માળખાગત અને ગુણાત્મક પરિવર્તન લાવવા માટે સતત પ્રયત્નશીલ રહ્યું છે અને તેના થકી ગુજરાતમાં શિક્ષણ સમગ્ર ભારત અને વિશ્વમાં મોડેલ સ્ટેટ તરીકે ઉભરી આવ્યું છે. જેઓના નેતૃત્વમાં શિક્ષણ વિભાગ વેગુલું બન્યું છે એવા ગુજરાત રાજ્યના માનનીય શિક્ષણ મંત્રી શ્રીમાન કુબેરભાઈ ડિંડોર સરને તાળીઓના હર્ષનાદથી સ્વાગત કરીએ છીએ આપના સંબોધન માટે. સૌને મારા નમસ્કાર. બોલો ભારત માતા કી. આપણે વિકસિત ભારત તરફ આપણે આગળ વધી રહ્યા છે. ભારત માતાને જે માંદા માંદા બોલીશું ચાલશે નહીં ભાઈ. બોલો ભારત માતા કી. ભારત માતા કી. ધન્યવાદ. તો આજે સાચા અર્થમાં નારી સશક્તિકરણ, નારી ઉત્થાન ની વાતો મિત્રો વર્ષોથી પણ એને સાચા અર્થમાં જે સાર્થક કરવા માટે આપણા ગુજરાતમાં આપણા માન્ય મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શન નમો લક્ષ્મી અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના આ બે યોજનાઓનું આજે લોન્ચિંગ આજે અમદાવાદની આ પાવન ઐતિહાસિક ધરતી પરથી મિત્રો આપણે કરી રહ્યા છે. ત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત આપણા ગુજરાતના મક્કમ અને મૃદુ મુખ્યમંત્રી શ્રી સન્માનીય અમારા વડીલ
ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું સ્વાગત કરું છું, આવકારું છું. સાથે મારા વિધાનસભાના સાથી વિભાગના મંત્રી શ્રી માન્ય પ્રફુલભાઈ પાનસેરિયા સાહેબ, સાથે ઉપસ્થિત અમદાવાદના પ્રથમ નાગરિક મેયર શ્રી ગરિમાબેન જૈન, સાથે અમારા વિધાનસભાના સાથી ધારાસભ્ય શ્રી અમિતભાઈ, સાથે અમારા સચિવ શ્રી વિનોદ રાવજી, અમારા એસએસના રતનકુંવર ગઢવી મેડમ, અમારા પીઆર રાણા શિક્ષણની ટીમ, અમદાવાદના આપણા કલેક્ટર શ્રી, સાથે આપણા શાસનાધિકારી આપણા ડીઓ ડીપીઓ, સન્માનિત મંચ ઉપસ્થિત જેમના માટેનો આ કાર્યક્રમ છે એવા વર્ચ્યુઅલી માધ્યમથી ગુજરાતમાંથી જોડાયેલા તમામ સરસ્વતીના ઉપાસકો, શિક્ષણ શાસ્ત્રીઓ ને જેમના માટેનો આ કાર્યક્રમ છે એવી વાલી આપણી દીકરીઓ, તમારા બધાનું શિક્ષણ વિભાગ વતી, ગુજરાત સરકાર વતી તહે દિલથી હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, શિક્ષિત ગુજરાત, વિકસિત ગુજરાત માટે વિકસિત ભારત 2047ની સંકલ્પનામાં કન્યાઓ, કિશોરીઓની ભૂમિકા ભવિષ્યની માતૃશક્તિના સ્વરૂપમાં સ્વસ્થ અને શિક્ષિત ભવિષ્યના નિર્માણમાં તેમનું યોગદાન અમૂલ્ય છે. તેમના પોષણ, આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. આજે મહિલાઓની ભાગીદારી સુનિશ્ચિત કરવા મહિલાલક્ષી યોજનાઓને પ્રોત્સાહન આપવામાં આજે આપણા સન્માનીય માન્ય મુખ્યમંત્રી શ્રી આજે અહીં પધાર્યા છે. સુશાસિત સરકાર, સુનિયોજિત વિકાસ, સશક્ત મહિલા અને સ્વસ્થ બાળના મંત્રને ચરિતાર્થ કરતી યોજનાઓ આ વખતના ગુજરાત વિધાનસભાના બજેટમાં અમારા સન્માનીય માન્ય નાણામંત્રી શ્રી દ્વારા શિક્ષણનું મહત્વ સમજતા 2 મહત્વની યોજનાઓની જાહેરાત કરવામાં આવી. એમાં નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના. મિત્રો, આપણે ત્યાં છેલ્લા 2 દશકના સતત પ્રયત્નોથી આપણા સન્માન્ય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે પ્રાથમિક શિક્ષણમાં આમૂલચૂલ પરિવર્તન લાવવા માટે કન્યા કેળવણી મહોત્સવ 2003માં મિત્રોની શરૂઆત કરી. 100% નામાંકન થયું. નામાંકનની સાથે સાથે સ્થાયીકરણ માટે અને તેમાં પણ કન્યા કેળવણીના દિશામાં રાજ્ય સરકાર દ્વારા અસરકારક કામગીરી મિત્રો થઈ. એ કન્યા કેળવણી રથને આગળ વધારતા જે મોદી સાહેબે જે દિશા આપણને આપી તે દિશાને એ પ્રગતિના પથ પર આગળ ધપાવતા કન્યા કેળવણીના રથને આગળ ધપાવતા માન્ય મુખ્યમંત્રીશ્રીએ આજે આ 2 યોજનાઓ આપની વચ્ચે મિત્રો મૂકી છે. એનાથી આગળ ધપાવતા 1 થી 8 ધોરણનો તો આપણે જે વ્યવસ્થિત નામાંકન અને બધું આપણે કરતા હતા, પણ એનાથી આગળ વધીને માધ્યમિક અને ઉત્તર માધ્યમિકમાં કન્યાઓ વધુ પ્રમાણમાં પ્રવેશ મેળવી ધોરણ 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરે તે સુનિશ્ચિત કરવા માટે આપણા માન્ય મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ શિક્ષણ વિભાગ દ્વારા અનેકવિધ પ્રયાસો મિત્રો હાથ ધરવામાં આવ્યા છે. સાથે સાથે કિશોરવયની કન્યાઓના પોષણ અને આરોગ્યને વધુ સુદૃઢ બનાવતા તેઓને શિક્ષણની સાથોસાથ પૂરતું પોષણ મળે, તેમનું સશક્તિકરણ થાય તે હેતુથી તેઓને આર્થિક સહાય આપવાનું રાજ્ય સરકારશ્રીએ વિચાર્યું. મોદી સાહેબે સૂત્ર આપ્યું, સહી પોષણ દેશ રોશન. ને હવે વોટ બેંકની રાજનીતિ ફગાવીને મિત્રો આપણે માનવતાની રાજનીતિ કરીએ છીએ. આપણે વિકાસની રાજનીતિ પર આગળ વધી રહ્યા છીએ. સાથે સાથે રાજ્ય સરકાર દ્વારા નમો લક્ષ્મી યોજનાની ઘોષણા આજે માન્ય મુખ્યમંત્રી શ્રી અહીંયાથી કરવાના છે, જેમાં ધોરણ 9 થી 12નો અભ્યાસ પૂર્ણ કરવા બદલ પાત્રતા ધરાવનાર દરેક વિદ્યાર્થીને ગુજરાતની ₹50,000 સુધીની સહાય કરવામાં આવશે. આપણે જાણીએ છીએ કે આજની 21મી સદીમાં જીવનના વિવિધ ક્ષેત્રે તેમજ રોજગારીની બાબતોમાં વિજ્ઞાનલક્ષી શિક્ષણની જરૂરિયાત વધી રહેલ છે. આજે ગુજરાતમાં આપણે 80% વિદ્યાર્થીઓ મિત્રો આર્ટ્સ કોમર્સ ફેકલ્ટીમાં જાય છે. સાયન્સ તરફી જોગ થોડો ઓછો છે. તેને પ્રોત્સાહન આપવા માટે આપણી રાજ્ય સરકાર કટિબદ્ધ છે. આપણા સન્માનની દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે એ 5 ટ્રિલિયન ઇકોનોમીની જે વાત કરી છે એમાં સાયન્સ તરફ મિત્રો આપણા વિદ્યાર્થીઓ, આપણું યુવાધન આગળ વધશે તો એ સપના સાકાર થશે. તો મિત્રો એ વિજ્ઞાનલક્ષી શિક્ષણની જરૂરિયાત વધી રહેલ છે, એને ધ્યાનમાં રાખીને વાયબ્રન્ટ ગુજરાતની 20 વર્ષની સફળ યાત્રાના કારણે રાજ્યમાં આ ક્ષેત્રમાં લગતા અનેકવિધ ઔદ્યોગિક ક્ષેત્રોમાં રોકાણ થઈ રહ્યું છે.
જીવનના દરેક ક્ષેત્રમાં આઈટી અને સંલગ્ન ટેકનોલોજીનો મહત્વનો ભાગ ભજવવાની છે. ત્યારે ઉચ્ચ કક્ષાની નવી રોજગારી તકો માટે વિજ્ઞાન પ્રવાહનું શિક્ષણ જરૂરી છે. વિજ્ઞાન પ્રવાહના અભ્યાસક્રમોમાં શિક્ષણને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત જણાય છે. આ કારણે ધોરણ 10 બાદ ધોરણ 11માં વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવી ધોરણ 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરે તે માટે આવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહક સહાય આપવાની નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાની ઘોષણા આજે સન્માનીય મુખ્યમંત્રીના હસ્તે મિત્રો કરવામાં આવશે. તાળીઓથી આપણે એમને વધાવીએ. આ અંતર્ગત જે વિદ્યાર્થીઓ ધોરણ 10ની બોર્ડ પરીક્ષામાં 50% કે તેથી વધુ ગુણ મેળવી રાજ્યની સરકારી તથા અનુદાનિત માધ્યમિક શાળાઓમાં ધોરણ 9 થી 10માં અભ્યાસ કર્યો હોય તેવા તમામ વિદ્યાર્થીઓને ઉત્તર માધ્યમિકમાં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવી ધોરણ 11 અને 12નો અભ્યાસ પૂર્ણ કરવા બદલ પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને 25,000ની આર્થિક સહાય પૂરી પાડવામાં આવનાર છે. માન્ય એનાથી આગળ વધીને આપણે સ્ટાર્ટઅપમાં આપણો દેશ મિત્રો દેશમાં ગુજરાત સતત ચોથા વર્ષે પ્રથમ નંબરે આવ્યું છે. તો સ્ટાર્ટઅપની દિશામાં પણ આપણી રાજ્ય સરકાર કટિબદ્ધ છે. જે પહેલા માત્ર સાયન્સ અને ટેકનોલોજીના વિદ્યાર્થીઓ માટે સ્ટાર્ટઅપ પોલિસી હતી એ સન્માનીય આપણા ગુજરાતના મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ આપણે સ્ટાર્ટઅપ પોલિસી પણ આપણે દરેક વિદ્યાર્થીઓ માટે મિત્રો ઓપન કરી અને 6 થી 12ના વિદ્યાર્થીઓને પણ એમનો આઈડિયા એ નવું ઇનોવેશન કરે નવું સંશોધન કરે એના માટે રાજ્ય સરકાર મિત્રોને મદદ કરશે. એના માટે આપણા માધ્યમિક વિભાગમાં પણ સ્કૂલ પીએમયુની રચના કરી અને એમાં પણ વિદ્યાર્થીઓને મિત્રો આપણે બજેટ આપવાની જોગવાઈ આવનારા સમયમાં આપણે કરેલી છે. આમ ગુજરાત અને શિક્ષણ વિભાગ રાજ્યના વિદ્યાર્થીઓને આવનાર સમયમાં તેમની મહત્વતા વધે તે માટે તેઓને સજ્જ કરવા વિવિધ સવલતો આપવા તેમજ ગરીબ અને મધ્યમ વર્ગમાંથી આવતા વિદ્યાર્થીઓને આર્થિક સહાય કરવાનો ઉમદા હેતુથી નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના શરૂ કરવા જઈ રહ્યા છીએ. ત્યારે આપ સૌ આપના બાળકો પાલ્યોને સરકારની આ યોજનાનો મહત્તમ લાભ આપવો તેવો અમારો સંકલ્પ છે. આ સંકલ્પના પરિપૂર્ણ કરવા માટે શિક્ષણ વિભાગ દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહેલ છે. આપણા સન્માનીય દેશના પ્રધાનમંત્રી વૈશ્વિક નેતા સન્માનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણી વચ્ચે પ્રત્યક્ષ ઉપસ્થિત નથી પણ તેઓએ આપણા માટે શુભ આશીષ મોકલાવ્યા છે. માન્ય મુખ્યમંત્રી શ્રી આપના દ્વારા માન્ય વડાપ્રધાન શ્રી તરફથી આવેલ જે સંદેશો જે છે અને અમને સૌ જણાવશે અને આપના દ્વારા આ યોજનાની ભેટ આજે ગુજરાતના વિદ્યાર્થીઓને અને તેના દ્વારા સમાજને આપવામાં આવી રહી છે. તે અમારા માટે આનંદ અને ગૌરવની બાબત છે. આ માટે ગુજરાતના શિક્ષણ વિભાગ વતી આપણા વિદ્યાર્થીઓ વતી આપણી દીકરીઓ વતી શિક્ષણ વિભાગ વતી આપનો તહે દિલથી આભાર માનું છું. આપના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ શરૂ થયેલ ગુજરાતના વિદ્યાર્થીઓને તેની અગવડો દૂર કરી ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાના સંકલ્પને પરિપૂર્ણ કરવા આપ સૌ કટિબદ્ધ છીએ. ગુજરાતનું શિક્ષણ ઉત્તમ છે પણ ઉત્તમથી સર્વોત્તમ તરફ આપણે આગળ વધીએ અને એમાં રાજ્ય સરકાર દરેક ક્ષેત્રે મિત્રો સહયોગ આપવા કટિબદ્ધ છે. તો આ તબક્કે પુનઃ માન્ય મુખ્યમંત્રી શ્રી અને સન્માનિત મંત્રીનો આભાર માનું છું અને આપ સર્વે જે ઉપસ્થિત થયા છે વર્ચ્યુઅલી આપણા ગુજરાતના વિદ્યાર્થીઓ વાલીઓ સરસ્વતીના ઉપાસકો એમને પણ હું હાર્દિક શુભેચ્છા પાઠવું છું. બોલો ભારત માતા કી, ભારત માતા કી. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર માનનીય શિક્ષણ મંત્રી શ્રી આપનો. 2 દાયકા પહેલા શરૂ થયેલી શિક્ષણમાં આમૂલ પરિવર્તનની યાત્રા, 2 દાયકા પહેલા જોયેલા સપનાઓને સાકાર કરતી વિવિધ યોજનાઓ શિક્ષણ વિભાગ દ્વારા સકારાત્મક અભિગમ સાથે અમલીકૃત બની છે. આ ઉપરાંત શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના વિદ્યાર્થીઓ માટે આજના સોનેરી અવસરે વધુ ઉપયોગી અને કલ્યાણકારી યોજનાઓની ભેટ મળવા જઈ રહી છે. જેમાં ધોરણ 9 થી 12ની આશરે 10 લાખ વિદ્યાર્થીનીઓ માટે 1250 કરોડની જોગવાઈથી નમો લક્ષ્મી યોજના અને ધોરણ 11 અને 12 વિજ્ઞાન પ્રવાહના આશરે 3 થી 5 લાખ વિદ્યાર્થીઓ માટે 400 કરોડની જોગવાઈથી નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના શુભારંભ કરવા ઉપરાંત 2023-24માં શરૂ થયેલ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ, મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ, જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સ, જ્ઞાન શક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સ અને રક્ષા શક્તિ સ્કૂલ હેઠળ
ડિજિટલ પદ્ધતિથી 60,000 વિદ્યાર્થીઓને ₹60 કરોડના લાભોનું ડાયરેક્ટ બેનિફિશરી ટ્રાન્સફર થકી વિતરણ કરવા માનનીય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ સરને વિનંતી કરીએ કે રિમોટ પરનું બટન દબાવો અને આપના વરદ હસ્તે શુભારંભ કરાવશો. જોરદાર તાળીઓના હર્ષનાદ સાથે. આપણા લોક લાડીલા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં શાસન સંભાળતા જ સૌથી પહેલા શિક્ષણના વ્યાપ પર ભાર મૂક્યો અને ધોરણ 1માં પ્રવેશપાત્ર પ્રત્યેક બાળકને શાળા સુધી પહોંચાડવાની પ્રતિજ્ઞા લીધી. એમની આ પ્રતિજ્ઞાએ જન્મ આપ્યો શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવને. આ અજોડ પહેલની શરૂઆત થઈ તે વખતે ગુજરાત રાજ્યનો નેટ એનરોલમેન્ટ રેટ માત્ર 75% હતો, જે આજે લગભગ 100% સુધી પહોંચી ગયો છે. એટલું જ નહીં, પણ આ સાથે ગુજરાતભરમાં શિક્ષણનું મહત્વ પણ ઘણું વધ્યું છે. પરિણામે વિદ્યાર્થીઓના ડ્રોપ આઉટ રેટમાં પણ અસરકારક ઘટાડો જોવા મળ્યો છે. પ્રધાનમંત્રીના દ્રષ્ટિકોણને અનુસરીને ગુજરાત સરકારે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ વિદ્યાર્થીઓને ગુણવત્તાપૂર્ણ શિક્ષણ પૂરું પાડવા માટે અનેક મહત્વાકાંક્ષી યોજનાઓનું અમલીકરણ કર્યું છે, જેમાં દેશના પ્રથમ વિદ્યા સમીક્ષા કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે, જે આજે માત્ર દેશ માટે જ નહીં પરંતુ વિશ્વ માટે પણ એક રિયલ ટાઈમ ઓનલાઈન મોનિટરિંગનું મોડેલ બની ગયું છે. અને આ સાથે ₹12,000 કરોડના ખર્ચે દેશના સૌથી મોટા શાળાકીય મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સની શરૂઆત પણ કરવામાં આવી છે. આ મિશન અંતર્ગત ગુજરાતની 40,000 સરકારી શાળાઓને માળખાકીય સુવિધાઓ અને અદ્યતન ટેકનોલોજી સાથે સજ્જ કરવામાં આવી રહી છે, જેમાં 50,000 નવા વર્ગખંડો, 1,50,000 સ્માર્ટ ક્લાસરૂમ્સ, 20,000 કમ્પ્યુટર લેબ્સ, 5,000 સ્ટેમ લેબ્સ, સૌર ઉર્જા અને વરસાદી પાણી સંગ્રહની સુવિધાઓ, વિશેષ આવશ્યકતાઓવાળા બાળકો માટે સંસાધન કક્ષો, રમતગમતના સાધનો, ધોરણ દીઠ શિક્ષક અને ધોરણ દીઠ વર્ગખંડનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સ 2.0 અંતર્ગત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનું પણ રૂપાંતરણ કરવામાં આવી રહ્યું છે, જેમાં ઇન્ટરેક્ટિવ ક્લાસરૂમ્સ, કમ્પ્યુટર લેબ્સ અને સ્ટેમ લેબ્સ સહિતની સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. समाज बेटियों के सामर्थ्य को जानने में अगर पीछे रह गया तो वो समाज कभी आगे नहीं बढ़ सकता. आज जो बेटियों के एस्पिरेशन हैं, आकांक्षाएं हैं, वो कुछ कर गुजरने का जो जज्बा है, शायद कोई भी हिंदुस्तानी गर्व करे ऐसा है और उसको हमने अवसर देना चाहिए. માનનીય પ્રધાનમંત્રીના દીકરીઓના સશક્તિકરણના સૂત્રને ધ્યાનમાં રાખી ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં ભણતી એક પણ દીકરી આર્થિક અવરોધના કારણે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણથી વંચિત ન રહે એવા શુભ આશયથી ₹1,250 કરોડના વાર્ષિક બજેટ સાથે નમો લક્ષ્મી યોજનાની અભિનવ પહેલ શરૂ કરવામાં આવી રહી છે. આ યોજના અંતર્ગત કિશોર વયની વિદ્યાર્થીનીઓને શિક્ષણ સાથે પૂરતું પોષણ મળે અને તેમનું સશક્તિકરણ થાય તે હેતુથી ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને અભ્યાસ પૂર્ણ કરવા બદલ ₹50,000 સુધીની સહાય આપવામાં આવશે, જે સરકારી અને ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતી તમામ વિદ્યાર્થીનીઓને લાગુ પડશે. आने वाले 15-20 साल उन बच्चों के हाथ में भारत होने वाला है, उनको मैं कैसे तैयार कर रहा हूं, ये हमारा बहुत बड़ा दायित्व है दोस्तों. और इसी तर्ज पर हमारे सभी शिक्षण संस्थानों को भी खुद से पूछने की जरूरत है कि क्या हम फ्यूचर रेडी हैं. ગુજરાતના વિદ્યાર્થીઓને વિજ્ઞાન અને ટેકનોલોજીના આગામી યુગ માટે ફ્યુચર રેડી બનાવવાના હેતુથી નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના શરૂ કરવામાં આવી રહી છે. આ સ્કોલરશિપ યોજના અંતર્ગત સરકારી, ગ્રાન્ટેડ કે ખાનગી શાળામાંથી ધોરણ 10ની બોર્ડ પરીક્ષામાં 50% કે તેથી વધુ ગુણ મેળવનાર અને ધોરણ 11 અને 12માં વિજ્ઞાન પ્રવાહ લેનાર વિદ્યાર્થીઓને કુલ ₹25,000ની સ્કોલરશિપ આપવામાં આવશે. આજે શરૂ કરાયેલી નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજનાઓ માત્ર આગામી 5 વર્ષમાં ₹10,000 કરોડથી વધુની નાણાકીય સહાય સાથે 30 લાખ કન્યાઓ સહિત 40 લાખથી વધુ વિદ્યાર્થીઓને સશક્ત બનાવવા માટે શાળાકીય શિક્ષણમાં ક્રાંતિકારી યોજનાઓ સાબિત થશે. રાજ્યની વિવિધ સ્કોલરશિપ અને સ્કૂલ વાઉચર્સ યોજનાઓ વધુ સંખ્યામાં વિદ્યાર્થીઓને લાભાન્વિત કરવામાં મદદરૂપ થશે, જેમાં શામેલ છે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ,
ધોરણ 6 થી 12માં અભ્યાસ માટે સરકારી શાળાના કુલ 2 લાખ તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રતિવર્ષ ₹25,000 સુધીની સ્કોલરશિપ. મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ. ધોરણ 9 થી 12માં અભ્યાસ માટે સરકારી શાળાના કુલ 1 લાખ તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રતિવર્ષ ₹25,000 સુધીની સ્કોલરશિપ. જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ્સ ઓફ એક્સલન્સ. 1 લાખ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને કોમન એન્ટ્રન્સ ટેસ્ટના આધારે શ્રેષ્ઠ નિવાસી શાળામાં પ્રવેશ. જ્ઞાન શક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ્સ ઓફ એક્સલન્સ. આદિજાતિ સમાજના 50,000 વિદ્યાર્થીઓને માટે શ્રેષ્ઠ નિવાસી શાળાની વ્યવસ્થા. રક્ષા શક્તિ સ્કૂલ્સ. ધોરણ 6 થી 12ના કુલ 5,000 વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત નિવાસી સૈનિક શાળામાં પ્રવેશ. આજના ગૌરવપૂર્ણ દિવસે વિકસિત ભારતના સ્વપ્ન અને અમૃતકાળના સંકલ્પને સાર્થક કરવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે 60,000 વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાયતા તરીકે 60 કરોડ રૂપિયાનું વિતરણ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર થકી કરવામાં આવી રહ્યું છે. ધન્યવાદ. ભારતનું ભાવિ તેના વર્ગખંડોમાં ઘડાઈ રહ્યું છે ત્યારે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને નવીન ભારતના નિર્માતા વિશ્વ નેતા એવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા ગુજરાતના સર્વાંગીણ સમાવેશી અને સાર્વત્રિક વિકાસના જે પાયા નખાયા હતા તે જ નકશે કદમ પર ચાલીને ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રબળ અને સબળ નેતૃત્વ હેઠળ શિક્ષણ વિભાગ ઉત્તમથી સર્વોત્તમ સુધી સફળતાપૂર્વક આગેકૂચ કરી રહ્યું છે ત્યારે આમંત્રિત કરીએ છીએ ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પ્રાસંગિક સંબોધન તથા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના શુભેચ્છા સંદેશાનું પઠન કરવા માટે. અમુક જણને સવારે વહેલો થોડો કાર્યક્રમ પડે, પણ શિક્ષણ વિભાગ માટે તો એકદમ રાઈટ ટાઈમ છે. શિક્ષણ વિભાગ વાળાને કોઈ તકલીફ નહીં. સવારે 8 હજુ કલાક વહેલો હોય તોય ચાલે, પણ અમારા બધાને થોડોક વહેલો પડે ટાઈમ. અમારા બધા મિત્રો બેઠા છે થોડા. નમો લક્ષ્મી અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાના શુભારંભના આજના કાર્યક્રમમાં આપણી સૌની સાથે ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર, રાજ્ય કક્ષાના મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા, મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, મારા સાથી ધારાસભ્ય અને શહેરના અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહ, ડેપ્યુટી મેયર શ્રી જતીનભાઈ પટેલ, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી, સ્કૂલ બોર્ડના ચેરમેન શ્રી સુજયભાઈ મહેતા, આજ વિસ્તારના કોર્પોરેટર બેન શ્રી ભાવનાબેન, મારા સચિવ શ્રી વિનોદ રાવજી, કલેક્ટર શ્રી, ઉપસ્થિત સૌ અધિકારીગણ, આમંત્રિત સર્વ મહાનુભાવો, વાલા વિદ્યાર્થીઓ, શિક્ષક મિત્રો તથા પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારતનું નિર્માણ એ ગરીબ, યુવા શક્તિ, અન્નદાતા અને નારી શક્તિના સશક્તિકરણથી કરવાનો સંકલ્પ કર્યો છે. આજે ગુજરાતની નારી શક્તિ, યુવા શક્તિને જ્ઞાનવર્ધન માટે, માધ્યમિક શિક્ષણ મેળવવા માટે સશક્ત કરવાનો અવસર આવ્યો છે. નમો લક્ષ્મી અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાનો આજે રાજ્યવ્યાપી શુભારંભ વડાપ્રધાન શ્રી જે કહેવું તે કરવુંની ગેરંટીને ચરિતાર્થ કરતો
આજનો આ પ્રસંગ છે. આ જ્ઞાનદા સ્કૂલ સહિત રાજ્યભરની 35,000 શાળાના વિદ્યાર્થીઓને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની પ્રેરણાનો સંદેશો પણ આપણને મોકલ્યો છે અને એ એમનો શુભેચ્છા સંદેશ હું આપની સમક્ષ વાંચી સંભળાવું છું. ગુજરાત સરકાર દ્વારા વિવિધ શાળાકીય યોજનાઓનો આરંભ થઈ રહ્યો છે. તે રાજ્યના શિક્ષણ જગત માટે સીમાચિહ્ન બાબત છે. 2 દાયકા અગાઉ આરંભ કરાયેલા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના પરિણામ અત્યંત ફળદાયી રહ્યા છે અને આ બંને ઝુંબેશ હવે લોક અભિયાન બની ચૂકી છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અનુસાર ગુજરાત સરકારે ઘણી નવતર અને વિશિષ્ટ પહેલ કરી છે. રાજ્ય સરકારે આ દિશામાં શરૂ કરેલી નમો લક્ષ્મી યોજના વિદ્યાર્થીનીઓના અભ્યાસની સાથે પોષણનું પણ ધ્યાન આપશે અને ઉચ્ચ માધ્યમિક શાળાનો અભ્યાસ પૂર્ણ થયે આર્થિક પ્રોત્સાહન આપવામાં આવશે. કન્યા કેળવણી માટે લેવાયેલો આ ઉદાહરણરૂપ નિર્ણય છે, જે દીકરીઓ માટે ઉચ્ચ શિક્ષણની અપાર સંભાવનાઓ ખોલી આપશે. વિદ્યાર્થીઓ વિજ્ઞાન અને ટેકનોલોજી તરફ ઝોક વધે એ માટે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના શરૂ થઈ રહી છે. આવતીકાલની નવા યુગની ટેકનોલોજી સાથે તાલ મેળવવામાં આ યોજના વિદ્યાર્થીઓ મિત્રોને નવીનતમ કૌશલ્યથી સજ્જ તો કરશે જ, સાથે સાથે આર્થિક સહાય પણ કરશે, જેથી વિજ્ઞાનમાં રુચિ ધરાવનાર તમામ વિદ્યાર્થીઓની આવડતને વ્યાપક અવકાશ મળે અને આવતીકાલના ભારત નિર્માણમાં કિંમતી યોગદાન આપી શકે. આ ઉપરાંત નમો લક્ષ્મી અને નમો સરસ્વતી સહિત વિવિધ શિષ્યવૃત્તિઓ અને અન્ય લાભોનું વિતરણ શિક્ષણને વધુ સરળ, સુલભ અને સમાવેશી બનાવશે. આજની યુવા પેઢીમાં ઉર્જા, આત્મવિશ્વાસ અને ક્ષમતાઓને જોઈને મને ખૂબ ગર્વ થાય છે. આ યુવા શક્તિ પર આપણા દેશની આશાઓ અને આકાંક્ષાઓ જોડાયેલી છે. મને સંપૂર્ણ ખાતરી છે કે ભારતની યુવા શક્તિ પોતાના વ્યક્તિગત સંકલ્પો સાથે દેશના સંકલ્પો જોડીને દેશની પ્રગતિની નવી ઊંચાઈ પર લઈ જવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે. આપ સૌ વિદ્યાર્થી મિત્રો જીવનની દરેક પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરશો એ વિશ્વાસ સાથે આપના ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ. શ્રી નરેન્દ્રભાઈ મોદી. આપણા ઉપર ખૂબ ભરોસો છે અને એ ભરોસા સાથે આપણે સૌએ આગળ વધવાનું છે. એમનો હર હંમેશ આપણને સાથ અને સહકાર અને માર્ગદર્શન મળતું રહ્યું છે અને સૌથી વધારે વડાપ્રધાનશ્રીનો લાભ એ આ ગુજરાતને મળ્યો છે. વિદ્યાર્થી મિત્રો, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે આ સંદેશ પાઠવ્યો તે આપણા સૌ માટે સદાય પથદર્શક બની રહેશે એમ હું સમજુ છું. ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કન્યાઓ પ્રવેશ લેતી થાય, સાથે સાથે તેમને પોષણ મળે તે માટે નમો લક્ષ્મી યોજના શરૂઆત કરી છે. સરકારી, અનુદાનિત અને ખાનગી શાળાઓમાં ધોરણ 9 થી 12 સુધીનો અભ્યાસ કરતી રાજ્યની 10 લાખ દીકરીઓને શિક્ષણ અને પોષણ એમ બંને માટેની સહાય આ યોજનાથી મળશે. ધોરણ 9 અને 10માં 10 મહિના સુધી દર મહિને 500 રૂપિયા અને બાકીના 10,000 ધોરણ 10ની બોર્ડની પરીક્ષા પાસ કરવાથી મળશે. 11 અને 12માં 10 મહિના સુધી દર મહિને 750 રૂપિયા પ્રતિ વર્ષ અને બાકી રહેતા 15,000 રૂપિયા 12 બોર્ડની પરીક્ષા પાસ કરવાથી મળશે. ગુજરાતના દીકરા અને દીકરીઓ વિજ્ઞાન પ્રવાહમાં જવા માટે પ્રોત્સાહિત થાય, સાયન્સ સ્ટ્રીમમાં આગળ વધે તે માટે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના પણ શરૂ કરી છે.
આ યોજનામાં ધોરણ અને 11-12માં 10 મહિના સુધી પ્રતિ માસ 1,000 એમ કુલ 20,000 રૂપિયા મળશે અને બાકીના 5,000 ધોરણ 12 બોર્ડની પરીક્ષા પાસ કરવાથી મળશે. આ યોજનાથી ગુજરાતના વિદ્યાર્થીઓને હાઈસ્કૂલમાં સાયન્સ સ્ટ્રીમમાં અભ્યાસ માટે મદદ મળશે અને ખાસ કરીને આપણી દીકરીઓને વિશેષ લાભ થશે તેવો મને વિશ્વાસ છે. વિજ્ઞાન પ્રવાહમાં ધોરણ 11-12માં અભ્યાસ કરતી દીકરીને આ બંને એટલે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી બંને યોજનાનો લાભ મળશે. દીકરીઓ માટે ખાસ પ્રોત્સાહિત રહે. સરકારી અને અનુદાનિત શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ પરિવારની આવક મર્યાદા ધ્યાનમાં લીધા વિના મળશે. હવે આવા પરિવારના દીકરા દીકરીઓના અભ્યાસની ચિંતા ડબલ એન્જિન સરકાર કરશે. આપણે આદરણીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં એવી કાર્ય સંસ્કૃતિ વિકસાવી છે કે જેના ખાતમુહૂર્ત થાય, યોજના જાહેર થાય, તેના લોકાર્પણ પણ આ જ સરકારના સમયમાં થઈ જાય છે. રાજ્યના ઇતિહાસમાં સૌથી મોટું બજેટ 3,32,000 કરોડ રૂપિયાનું બજેટ હજુ ગયા મહિને જ અમે મંજૂર કર્યું છે. મોટા ભાગે બજેટમાં જે જોગવાઈઓ કે જાહેરાત થઈ હોય તો તેના અમલ માટે વહીવટી અધિકૃતિમાં ઘણો સમય લાગી જતો હોય છે. પણ ડબલ એન્જિન સરકારે યોજનાની જાહેરાતની સાથે જ તેનો અમલ પણ તરત જ થાય તેવું વર્ક કલ્ચર ઊભું કર્યું છે. આ વર્ષના બજેટમાં રજૂ થયેલી 88% જેટલી જોગવાઈઓની આપણે વહીવટી મંજૂરી પણ આપી દીધી છે. મોદીજીની વિકાસ ગેરંટી પૂરી કરવા માટે ડબલ એન્જિન સરકાર સતત કાર્યરત છે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. ગુજરાતને વિદ્યા સમીક્ષા કેન્દ્ર જેવા અતિ આધુનિક અને સ્માર્ટ ટેકનોલોજી ધરાવતા પ્રકલ્પો પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણમાં ગુણવત્તા સુધારવા માટે સાકાર કર્યા છે. શિક્ષણ ક્ષેત્રે સતત સુધારા માટે ડબલ એન્જિન સરકાર સતત પ્રયત્નશીલ છે અને તેના સુખદ પરિણામો આવી યોજનાઓ પ્રકલ્પોના અમલથી જોવા મળે છે. ભારતની આઝાદીના અમૃતકાળમાં વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં આપણા સૌના પ્રયાસોથી ગુજરાતના શિક્ષણ ક્ષેત્ર માટે પણ સુવર્ણકાળ બની રહેશે એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી આપનો. ગુજરાતના વિદ્યાર્થીઓના કલ્યાણને ઉજળા ભવિષ્ય માટે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધનાનો યોજનાઓનો વિધિવત શુભારંભ કરાવ્યો છે. માનનીય મુખ્યમંત્રીશ્રીનો ખૂબ આભાર વ્યક્ત કરી કાર્યક્રમને વિધિવત રીતે સમાપન તરફ જઈએ છીએ. માનનીય મુખ્યમંત્રીશ્રીનો જોરદાર તાળીઓના હર્ષનાદ સાથે આભાર વ્યક્ત કરીએ. ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી શ્રીમાન કુબેરભાઈ ડિંડોર આપનો પણ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. શિક્ષણ રાજ્યમંત્રી શ્રીમાન પ્રફુલભાઈ પાનસરિયા સર આપનો પણ જોરદાર તાળીઓના હર્ષનાદથી આભાર વ્યક્ત કરીએ છીએ. અમદાવાદ મહાનગરના મેયર આપનો પણ ખૂબ તાળીઓના ગુંજારવ સાથે આભાર વ્યક્ત કરીએ છીએ. અમદાવાદ મહાનગરના ડેપ્યુટી મેયર શ્રી આપનો પણ ખૂબ આભાર. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મહોદય આપનો પણ ખૂબ આભાર. તમામ મંચસ્થ મહાનુભાવનો શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર તાળીઓના ઉમળકા સાથે આભાર વ્યક્ત કરીએ છીએ. અને આજના કલ્યાણકારી યોજનાઓના શુભારંભ અવસરે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, પ્રેસ મીડિયા અને ગુજરાતભરમાંથી વિવિધ વિદ્યાર્થીઓ, વાલીઓ અને સ્થાનિક આગેવાનો જોડાયા છે. ત્યારે બધાનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમને વિધિવત રીતે સમાપન જાહેર કરું છું. ધન્યવાદ. બોલો ભારત માતા કી. ખૂબ ખૂબ આભાર.